તો હવે છે આપેલ દ્રાવણની મોલારિટી 4.3 લીટર દ્રાવણ છે, લીટરમાં આપેલું હોય એટલે કે, અને આ 30 ગ્રામ છે બરાબર. તો પછી ગ્રામમાં આપેલું છે એને કહેવાશે દળ, વજન બરાબર. કે અને લીટરમાં આપેલું છે એને કહેવાશે કદ, દ્રાવણનું કદ. આ તો CO NO3 2 6H2O બરાબર, એની મોલારિટી શોધવાની છે. તો સૌથી પહેલાં તો આનો આપણે અનુભાર શોધીશું. અનુભાર આપણે યાદ રાખવાનો છે કે જ્યારે પણ આ CO આ યાદ રાખવાનું બરાબર, જ્યારે પણ આ CO NO3 વાળો આવે તો એનો અનુભાર આપણે યાદ રાખવાનો છે 291. CO NO3 વાળાનો અનુભાર કેટલો છે? 291 ગ્રામના છેદમાં મોલ બરાબર. ઓકે, હવે એકવાર અનુભાર મળી ગયો. ઓકે, તો એના પરથી આપણે પહેલાં તો મોલ શોધીશું, પછી મોલારિટી શોધીશું. આમાં આપણને ડાયરેક્ટ અનુભાર નહોતો આપેલો એટલે આપણે આવી રીતે શોધીશું, પણ આની અંદર આપણે અનુભાર આની પરથી યાદ રાખવાનો છે એટલે આપણે અહીંયા ફોર્મ્યુલા યુઝ કરીશું, દળના છેદમાં અનુભાર બરાબર. તો મોલ બરાબર દળના છેદમાં અનુભાર બરાબર. દળ આપેલું છે 30 ગ્રામ એટલે 30, અનુભાર એ 251 આપણે યાદ રાખવાનું છે. ઓકે, તો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો મને મોલ મળી જશે 0.103 મોલ. મળી ગયા મોલ. મોલ મળી ગયા છે તો આપણે મોલારિટીનું ફોર્મ્યુલા મૂકીશું મોલના છેદમાં કદ બરાબર. તો મોલારિટી એમ બરાબર મોલના છેદમાં દ્રાવણનું કદ. સિમ્પલ. મોલ આપણે હમણાં જ શોધ્યા 0.103 છેદમાં દ્રાવણનું કદ આપણને આપેલું છે લીટરમાં 4.3 લીટર. ઓકે, એ આપણને કદમાં આપેલું લીટરમાં જ 4.3. આપણે કેલ્ક્યુલેશન કરીશું કેલ્ક્યુલેટરમાં તો મને મોલારિટી મળી જશે 0.023. ઓકે, મને મળી ગઈ મોલારિટી. હા બસ આટલું જ કરવાનું, સિમ્પલ. ઓકે, બીજો એવો દાખલો લઈએ. 450 ml છે દ્રાવણ, 5 ગ્રામ NaOH છે, એની મોલારિટી mlમાં આપેલું છે બરાબર. એનો મતલબ કે આને આપણે કહીશું કદ. શું આપેલું છે? કદ. શાનું? દ્રાવણનું. ઓકે, પછી આ જે ગ્રામમાં આપેલું છે 5, એને આ જે ગ્રામમાં આપેલું છે એને કહીશું આપણે દળ. દળ એટલે કે વજન બરાબર. યાદ રાખવાનું. હવે NaOHની શું મોલારિટી શોધવાની છે. તો સૌથી પહેલાં તો આ બે આપેલું હોય એટલે આપણે પહેલાં અનુભાર યાદ રાખીશું. તો NaOHનો અનુભાર, NaOHનો અનુભાર યાદ રાખવાનો છે. તો 2-3 વસ્તુઓનો અનુભાર જ યાદ રાખવાનો છે. અહીંયા આગળ આપણે CO NO3વાળાનો 291 થતું હતું, NaOHનો યાદ રાખવાનો છે 40. કેટલા? 40 ગ્રામ પર મોલ બરાબર. આ યાદ રાખવાનું છે. ઓકે, અનુભાર મળી ગયો તો મોલ શોધી લઈશું. તો મોલની ફોર્મ્યુલા શું છે? દળના છેદમાં અનુભાર બરાબર. દળ આપેલા છે 5 ગ્રામ બરાબર. તો 5 અનુભાર 40 યાદ રાખવાનું. NaOH માટે કેલ્ક્યુલેશન કરીશું તો મોલ મળી જશે 0.125 મોલ બરાબર. મળી ગયા. હવે મોલ મળી ગયા તો આ મોલારિટી આપણે શોધીશું. એની ફોર્મ્યુલા છે એમ લખીશું. તો મોલારિટી બરાબર મોલના છેદમાં દ્રાવણનું કદ. ઓકે, મોલના છેદમાં દ્રાવણનું કદ. મોલ આપણને શોધ્યા 0.125 લખી દો. ઓકે, પછી દ્રાવણનું કદ આપણે 450 mlમાં આપેલું છે, આપણે લીટરમાં ફેરવવાનું ભૂલી ગયા. તો સૌથી પહેલાં તો આપણે જે કદ છે એ 450 mlને લીટરમાં ફેરવીશું. mlને લીટરમાં ફેરવશું કારણ 450/1000 કરી દઈશું તો લીટરમાં જવાબ મળી જશે. કેલ્ક્યુલેશન કરશો તો 0.45 એવું કંઈક આવશે. એ લીટર મળી ગયા. તો અહીંયા આગળ આ કદ છે લીટરમાં લખવાનું બરાબર. આ યાદ રાખવાનું 0.45 બરાબર. આનો કેલ્ક્યુલેશન કરીશું તો મને મોલારિટી મળી જશે. કેટલો જવાબ આવે છે? 0.278 મોલારિટી બરાબર. આ મારો જવાબ થઈ ગયો. બસ આટલું જ કરવાનું, સિમ્પલ. ઓકે.